જય માતાજી મિત્રો કેમ છો? તો આજે વાત કરવાની કે ફાઇનલી આજે હું છુટ્ટીમાંથી પાછો કહેવાય ને કે ઘરેથી બેંગ્લોર માટે નીકળી ગયા. તો જેમ કે વાત કરી હતી સુદામા ટ્રાવેલર્સની 4 વોલ્વો નવી આવવાની હતી, તે વોલ્વો લેવા માટે ટ્રેનિંગ પણ સાથે અને બેંગ્લોર નવી ગાડી 4 લઈ પણ સાથે આવશું. બીજી વસ્તુ, આ વોલ્વો બે વોલ્વોને તો ખ્યાલ આવી ગયો કે સોમનાથથી મુંબઈ આપણો રૂટ ચાલુ થશે. તો મારા તમામ પેસેન્જર ભાઈઓને ત્યાંના રહેવાસી સોમનાથ તો મુંબઈ, જુનાગઢ, રાજકોટ આનો સર્વિસનો લાભ જરૂરથી લેજો, જેથી કરીને આપણી કન્ટિન્યુ ગાડી ચાલુ રહે. સાથે આજે ટ્રેનિંગ માટે નીકળ્યા છીએ એટલે શનિવારના મેં સાંજ સુધી બેંગ્લોર પહોંચી જશું અને સોમવારથી ટ્રેનિંગ ચાલુ થશે. 22 તારીખના ગુજરાતમાં 4 વોલ્વો સુદામા ટ્રાવેલ્સની એન્ટ્રી કરશું. સાથે બીજી વસ્તુ, 2 વોલ્વો હજી ક્યાં ચાલવાની છે એ હજી મને પૂરો ખ્યાલ નથી, પણ જેમ ખ્યાલ આવશે તરત તમને જાણ કરીશ. પણ આટલી આ વસ્તુ ખબર છે કે સોમનાથથી મુંબઈ એનો રૂટ ચાલુ થશે. સમય કેટલા વાગ્યાનો રાખ્યો છે, શું છે એ આગળ મને ખ્યાલ આવશે, પણ જે પણ સમય હશે એ સમયે હું તમને જાણ કરીશ અને આપ પણ આ સર્વિસનો ઉપયોગ જરૂર કરજો. ખૂબ મજા આવશે, ખૂબ આનંદ આવશે. જે હમણાંની અમારી મલ્ટી એક્સેલ છે એનાથી પણ થોડીક અપડેટ સારી આવી છે, તો આપને પણ ખૂબ આનંદ આવશે. આશા રાખું છું કે આપ અમારી સુદામા ટ્રાવેલર્સમાં ખૂબ સારો સફર કરશો અને અમને પણ સહયોગ આપશો, સાથ સહયોગ આપશો એવી આશા રાખું છું. બસ આટલું કહી આપશો. અને મારા જેમાંથી ફરીથી કહું છું કે આજે બેંગ્લોર માટે નીકળી ગયા છીએ. અમારા પહેલાં આગળની એક ટીમ ગઈ હતી, એ ટીમ ટ્રેનિંગ આજે એમની પૂરી થશે એટલે કાલ નીકળી જશે અને અમે શનિવાર રવિવાર સુધી અમે પણ પહોંચી જશું અને અમે ટ્રેનિંગ પતાવી અને આવતા શુક્રવારે અમે પણ ત્યાંથી નીકળી જશું. અને આપ સૌ ભાઈઓનો સાથ સહકાર, પ્રેમ જે સુદામા ટ્રાવેલ્સ ઉપર અને મારી સાથે છે એ બનાવી રાખજો. બસ આટલું કંઈ આપશો ને મારા જય માતાજી.